બહારથી એકદમ ક્રિસ્પી, અંદરથી એકદમ જાળીદાર સોડા, ઈનો, દહીં કે વગર નવો નાસ્તો. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચન. આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ મેંદુ વડા. તો કોઈ દાળ ચોખા પલાળવાના નથી અને આપણે બનાવીશું ગ્લુટન ફ્રી, એકદમ હેલ્ધી એવા અને બહારથી એકદમ ક્રિસ્પી એવા. તો જુવાના આવા મેંદુ વડા તમે ક્યારેય ને બનાવ્યા હોય, એકવાર આ રેસીપી ટ્રાય કરશો ને તો બધાના ફેવરિટ થઈ જશે અને સુપર હેલ્ધી પણ છે. તો ચાલો બનાવીએ. નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવે ને તેવા મેંદુ વડા. તો એના માટે આપણે લેશું તેલ. તો અહીંયા પેનમાં 1 ચમચી તેલ એડ કરીશું. સાથે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું એડ કરીશું અને 1 ટેબલસ્પૂન સફેદ તલ અને 1 કપ પાણી. તો જે વાટકી કે કપના માપથી તમે લોટ લેવાના હોય ને એટલું જ તમારે પાણી એડ કરવાનું છે. હવે પાણીમાં જ આપણે ચીલી ફ્લેક્સ અને મીઠું એડ કરી દઈશું. પાણીને આપણે ગરમ થવા દેશું. આ રીતે એકવાર મિક્સ કરી દેશું અને સરસ એવું તમે જોશો ને તો તરત જ પાણી ગરમ થવા લાગશે. આ રીતે પાણી ગરમ થવા લાગે ને એટલે આપણે લેશું 1 કપ જુવારનો લોટ, જે રેગ્યુલર હું રોટલા યુઝ કરું ને તે જ લોટ છે. અને બસ હવે આપણે લોટને સરસ એવો મિક્સ કરશું. જો મિક્સ કરવામાં તમને સમય લાગે ને તો તમારી ગેસની ફ્લેમ લો કરી દેવાની. અહીંયા જો તમે નોનસ્ટિકનું વાસણ પસંદ કરશો ને તો તમારે બિલકુલ ચોટશે નહીં, પણ મારી જેમ જો સ્ટીલનું વાસણ હશે ને તો થોડો લોટ નીચે બેસશે. પણ ટેન્શન નહીં લેતા, વધારે લોટ છે ને વેસ્ટ નહીં જાય. આ રીતે મિક્સ થઈ જશે તરત જ અને બધું પાણી એબ્ઝોર્બ કરીને આ રીતનું મિક્સ થઈ જાય પછી નીચે ઉતારીશું અને એને આપણે એક વાસણમાં કાઢી લેશું. આપણે એને થોડું હલકું ઠંડુ કરવાનું છે અને પછી એડ કરીશું એમાં 2 નંગ બાફેલા બટેટા. તો અહીંયા એક મોટું અને એક નાનું એ રીતે મેં લીધા છે. હવે આપણે બટેટાને ખાસ કરીને આ રીતની ઝીણી આદુ ખમણવાની ખમણી આવે ને એનાથી જ ખમણવાના છે. જો કોઈ મોટા ટુકડા રહી ગયા હશે તો મેંદુવડા છે ને તેલમાં જઈ છૂટા પડી જશે, ફૂટશે અથવા તો પ્રોપર પરફેક્ટ શેપ નહીં આવે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. બટેટાને આ રીતે ઝીણી ખમણીથી જ ખમણીને લેવાના છે અને પ્રોપર મિક્સ કરવાના છે. તો આ રીતે બંને બટેટાને આપણે ખમણી અને રેડી કરીશું. તો તમે ક્યારે આવા જુવારના લોટના હેલ્ધી મેંદુવડા ટ્રાય કર્યા છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. અને આ રીતે આપણે સરસ રીતે બટેટાને અને જુવારના મિક્સરને મિક્સ કરવાનું છે, એકદમ સ્મૂથ કરવાનું છે. અહીંયા થોડું મને હાથમાં ગરમ લાગે છે એટલે આ રીતે હું મિક્સ કરું છું. જેમ જેમ ઠંડુ થતું જશે ને એમાં આપણે પ્રોપર સરસ એવું આ રીતે મસળી અને મિક્સ કરી લેશું. અને હવે એમાં એડ કરીશું લીલા ધાણા અને સરસ રીતે ફરીથી મિક્સ કરી દેશું એટલે સરસ એવો લુક આવશે અને ટેસ્ટ પણ આવશે. તો અહીંયા સરસ રીતે તમે જુઓ મિક્સ કરી લીધું. એમાં એક બટેટાના લીધે ચિકાસ પણ આવી ગઈ. તો જે મારા બટેટા હતા ને એ થોડા ચિકાસ પડતા હતા. તો તમારી પાસે જે બટેટા હોય ને એ લઈ શકાય. મારી પાસે આજે ચિકાસવાળા બટેટા આવી ગયા હતા એટલે પછી મને ખબર પડી. અને હવે આ રીતે મિક્સ કરી દેશું. તમે જુઓ સરસ એવું મિક્સ થઈ જાય છે. હવે આપણે કોઈ પ્લેટ લઈ લેશું, હાથમાં તેલ લગાવી લેશું અને પછી મેંદુવડાનો શેપ આપીશું. તો નાના કે મોટા તમને જેવા પસંદ હોય ને એવા બનાવી શકાય આમાં. અને આ રીતે ઉપરથી સ્મૂથ કરી વચ્ચે જે રીતે મેંદુવડામાં આ રીતે હોલ હોય ને એ જ રીતે આપણે કરી દેશું બંને સાઈડથી અને થોડું આ રીતે પ્રેસ કરી દેશું. બહુ જાડું નહીં રાખીએ, મોટી સાઈઝ રાખો તો ચાલે પણ બહુ જાડું નહીં રાખવાનું અને એકદમ પતલું પણ નહીં કરી દેવાનું, મીડિયમ રાખવાનું છે. આ રીતે તમે જુઓ, બસ આ રીતે હોલ કરી દેવાનો, ઉપરથી સ્મૂથ કરી દેવાનું. એકદમ સિમ્પલ છે બનાવવા. પહેલા આ રીતે આપણે બધા બનાવી અને રેડી કરી લેશું અને પછી આપણે એને ફ્રાય કરીશું. તો એકદમ સિમ્પલ, હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો છે. માત્ર 10 મિનિટમાં બનીને રેડી પણ થઈ જાય છે. તો આ રીતે મેં બધા બનાવી તૈયાર કરી લીધા. હવે આપણે એને ફ્રાય કરીશું. તો ફ્રાય કરતી વખતે અહીંયા તમે જુઓ મેં થોડો લોટ એડ કર્યો, તરત જ ઉપર આવ્યો ને, બસ એવું તેલ ગરમ હોવું જોઈએ. એકદમ લો પણ નહીં અને એકદમ હાઈ પણ નહીં, મીડિયમ તેલ ગરમ હોવું જોઈએ. મીડિયમ ગેસની ફ્લેમ રાખવાની છે અને આપણે આ રીતે એક સાથે બહુ બધા પહેલી વાર એડ નહીં કરી દેવાના. અને પછી આ રીતે થોડા ડ્રાય થઈ જાય ને એટલે સાઈડ ચેન્જ કરવાની. પહેલા તરત જ સાઈડ ચેન્જ નહીં કરવાની. થોડા તમને એવું લાગે કે હવે એમાં થોડો કલર ચેન્જ થવા લાગ્યો છે એટલે ફરીથી આ રીતે સાઈડ ચેન્જ કરી ગોલ્ડન કલર અને ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી ફ્રાય કરવાના. અહીંયા તમે જુઓ જેમ જેમ ફ્રાય થતા જશે, ગોલ્ડન થતા જશે, એમ ઉપર તરવા લાગશે અને એનો કલર પણ સરસ એવો બદલી જશે. જ્યારે તમે ફેરવશો ને ત્યારે જ તમને ખબર પડી જશે
કે કેટલા ક્રિસ્પી તૈયાર થયા છે ને એકદમ પરફેક્ટ. તો બાળકોને જો ડોનટ બહુ પસંદ હોય ને તો આ ડોનટ જેવા જ છે, પણ ટેસ્ટ અલગ છે. અને જેમને મેંદુવડા પણ પસંદ છે ને એમના માટે પણ એકદમ મેંદુવડા જેવા જ ટેસ્ટમાં લાગશે. બસ આ રીતે આપણે ફ્રાય કરી રેડી કરીશું. મેં અહીંયા જુવારનો લોટ યુઝ કર્યો છે, તમે ઘઉંના લોટમાં પણ બનાવી શકો અને આ સેમ પ્રોસેસથી તમે રવામાંથી પણ બનાવી શકો છો. હવે અહીંયા હું આ મેંદુવડા સાથે થોડી મરચી પણ ફ્રાય કરી લઉં, જેથી ખાવામાં બહુ સરસ એવો ટેસ્ટ આવશે. આ રીતે ફ્રાય થઈ જાય એટલે કાઢી આમ ગરમા ગરમ ગ્રીન ચટણી સાથે, ચા સાથે, તમને જેની સાથે ફાવે ને એની સાથે સર્વ કરી શકો છો. એકદમ ક્રિસ્પી કુરકુરા અંદરથી એકદમ જાળીદાર તૈયાર થયા છે. સાથે મરચી પણ આપણે સર્વ કરી દઈએ. અને હવે આપણા આ મેંદુવડા રેડી છે. તમને હું બતાવી દઉં કેટલા પરફેક્ટ બન્યા છે. અવાજ સાંભળતા જ તમને આઈડિયા આવી જશે. તમે જુઓ આ રીતે આપણે સ્પૂનથી ઘસીએ તો કેટલો સરસ અવાજ આવે છે ને. અને હું તમને તોડીને પણ બતાવી દઉં ત્યારે તમે જુઓ અવાજ સાંભળો છે ને એકદમ પરફેક્ટ ક્રિસ્પી. તો તમે જો આવા એકદમ જાળીદાર મેંદુવડા ન ટ્રાય કર્યા હોય તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી હેલ્ધી રેસીપી તમને દરરોજ મળતી રહે. ચાલો ફરી મળીશું. થેન્ક યુ.